નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમદ નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 માતા નારાયણ 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 માતા નારાયણ 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 પિતા નારાયણ 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 પિતા નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમદ નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 સદગુરુદેવ આજના આ મંગળમય પ્રસંગે મોટી હિરવાણી ગામની પવિત્ર ધરા અને પરિવારે જે નિર્વાણ તિથિ નિમિત્તે એટલે કે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આપ સૌને મળવાનું થયું. તુલસીદાસ મહારાજે કહ્યું છે કે જબ તક रहेगी આ जिंदगी फुर्सत मिले नहीं काम से कुछ ऐसा समय निकालो और प्यार કરી લો શ્રી રામ से. સંત મહાપુરુષે પરમાત્માને યાદ એનું ભજનની વાત કરી છે, એનું સ્મરણ. પણ આપણું જીવન આપણે વ્યર્થ ગુમાવી રહ્યા છીએ. મહાપુરુષે વાત કરી કે તને એક પ્રશ્ન થવો જોઈએ કે મને મનુષ્ય અવતાર શા માટે મળ્યો છે. મનુષ્ય અવતાર જો આપણને મળ્યો હોય તો એ ફક્ત ને ફક્ત પરમાત્માની પ્રાપ્તિ માટે મળેલું છે. 84 લાખ યોનિમાં આ જીવ ભટકતો બધા જ જન્મોના જે કર્મો હતા એ કર્મોનો હિસાબ ચૂકત કરવા માટે પરમાત્માએ આપણને મનુષ્યનો અવતાર આપ્યો છે. આ મનુષ્યનો અવતાર મનુષ્ય અવતાર મોગો મળ્યો મળે ન દૂજી બાર. આ અવસરે જો આપણે હરી ના બચીએ તો લાખ વાર. અને એમાંય આપણે પરમાત્માને કોલ આપ્યો છે કે પરમાત્મા હું આ દુનિયામાં દર્શન કરીશ તારે તારા ભજન સિવાય બીજું કોઈ પ્રવૃત્તિ નહીં કરું, એવું તો વચન આપીને આવેલા છે. જ્યારે આપણે ગર્ભમાં હતા અને 9 માસ સુધી ઊંડા લટક્યા છે, માના ઉદરમાં હતા ત્યારે આપણને બહુ વિપત્તિ હતી, બહુ તકલીફ પડતી હતી. ત્યારે આપણે પરમાત્માને યાદ કરતા હતા, પરમાત્મા હવે તો મને છોડ, બહાર ગયા પછી હું તારું ભજન તારું સ્મરણ સેવા જ કરીશ. પરમાત્મા કે હું તને જાણું છું, તું પહેલી વાર આવ્યો નથી. આ તો કેટલીય વાર કેટલીય માં બદલી છે આપણે. નવી માં નવી માં નવી માં માનવી આપણે માનવી માનવી. ગાંધીજી પણ કહેતા હતા કે હે માનવી તું માનવ થાય તો ઘણું છે. આપણે માનવ બનવાનું છે, માનવ. હવે મારે ફરીથી આ યોનિની અંદર આવવું નથી. મારે કોઈ માના પેટ હવે અવતાર લેવો નથી, મારે પરમાત્માના અંદર સમાવવું છે. તો શું કરવું? તો સંત મહાપુરુષ કહે છે કે તું કોઈ સમૃદ્ધ પુરુષનો સંગ કરી લે, એનું સાનિધ્ય સેવી અને આ જે ભેદ છે ભક્તિનો
એ ભેદને તું જાણી લે. છતાં જીવ ઘણી બધી અંદર કાલાવાલા કર્યા ત્યારે પરમાત્માને દયા આવી. પરમાત્મા બહુ દયાળુ છે. પરમાત્માને દયા આપી પણ એને કહ્યું કે તું કોઈની જામીનગીરી આપ તો હું તને છોડું. આ જીવ કેટલો હોશિયાર છે. ગર્ભની અંદર 2 જામીન તૈયાર કર્યા, જેને આપણે યમના દૂત કહીએ છીએ અને સાદી ભાષામાં કહીએ તો આપણે જમ. આ તો જમોની વાત થતી હતી કે ભાઈ આપણે છેલ્લે જમ લેવા આવો અને આવે ત્યારે આના ઉપર આવો. હા, બધાને ખબર છે કે ભાડા ઉપર આવો, પણ આ તો ભાડા નહીં એ વાતો કરું છું. જેને ભાડ્યા છે ને તો ફેર અહીંયા કહેવા જ રહ્યા નહીં. એક માજી આવી હતી, સત્સંગમાં આવેલો અને એમને હોભળી વાત કે ભાઈ આપણે છેલ્લે જમ લેવા આવો ત્યારે પાડા ઉપર બેસીને આવો. માજીના એકનો એક દીકરો બહુ બીમાર, છેલ્લે શ્વાસ ચાલી રહેલા અને એની સેવામાં માજી જાગરણ કરતા હતા. પણ જાગરણમાં ઊંઘી ગયો, એમને ખબર ના રહી અને બાજુમાંથી એક ભાઈના પાડું છૂટી ગયું. ત્યાં ફરતું ફરતું માજીના ખાટલા આવ્યું, માજીનો હાથ બહાર લટકતો હતો ને એટલે હાથ ચાટવા મળ્યો. ઘણી બહેનો તમે જુઓ, દોવા બેહો ને એટલે હાથ ચટાડતી હોય, વચોળતો ના ચાલે. એટલે એના હાથ ચાટવાની ટેવ હતી એટલે હાથ ચાટવા મળ્યો. એટલે માજી જાગી ગયો અને સત્સંગ યાદ આવ્યો કે જમ આવું એટલે પાડા ઉપર બેસીને આવો ને પાડો આવ્યો છે કે ભાઈ મારો મોદો છોકરો તો પેલી મેર હોર્યો છે, મને તો કોઈ નહીં થયું. આ જુઓ, આ જીવ કેટલો બધો હોશિયાર છે. એટલે પરમાત્માને છેતરે છે. પરમાત્માને દયા આવી. આ જીવનો છુટકારો થયો, બહાર આવ્યો ત્યારે 2 અક્ષર બોલ્યો છે, હું અહીંયા ને તું, તારે મારે કોઈ લેવા દેવા નહીં. સતો પરમાત્માએ કૃપા કરી, એને દયા કરી આપણા ઉપર અને આ જગતની અંદર એને સંતોને ફરિશ્તાઓને મોકલ્યા કે તમે જાઓ અને આ જે જીવ, આ જે માણસ આ જગતમાં આવ્યા પછી જે નામ સ્મરણ ભૂલી ગયો છે એને તમે નામ બક્ષિસ કરો, એને આ સ્મરણ આપો, પોતાની ઓળખ આપો કે હું કોણ અને હરિ કેવા, એની તમે ઓળખ આપો. એટલે આ સંતો રાત દિવસના જાગરણ કરીને આ જગતને જગાડવાની. અને એટલે કહ્યું છે, જાગજે જાગજે જીવડા તું જાગજે રે, જાગજે જીવડા તું જાગજે રે. એ જાગજે જાગજે જીવડા તું જાગજે રે, જાગજે જાગજે જીવડા તું જાગજે રે. હજુ તને ઊંઘમાં નહીં સમજાય, હજુ તને ઊંઘમાં નહીં સમજાય. જાગજે જાગજે જીવડા તું જાગજે રે, હજુ તને યુગમાં નહીં સમજા, હજુ તને યુગમાં નહીં સમજા. જાગજે જાગજે જીવડા તું જાગજે રે. એ આજકાલ કરતા વાણા વઈ જશે રે, આજકાલ કરતા વણા વહી જશે રે. આજકાલ કરતા વાણા વઈ જશે રે, આજકાલ કરતા વણા વહી જશે રે. એ ત્યારે તમે કેવો દેશો રે જવાબ, ત્યારે તમે કેવો દેશો રે જવાબ. જાગજે 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 જીવડા તું જાગજે રે, જાગજે જાગજે જીવડા તું જાગજે રે. સંત મહાપુરુષ આ જગતના જીવોને જગાડવા માટે ઉત્પન્ન થયેલો છે. એક એક પળ
આપણી લાખ સવાની જઈ રહી છે. આ જે આપણો શ્વાસ ચાલી રહ્યો છે ને, એ લાખો ખર્ચવા છતો પણ મળે તેમ નથી. તમે જુઓ, ઘણા ભાઈઓ હોસ્પિટલમાં હોય તો બધી સંપત્તિ લૂંટાઈ દેવા માટે પરિવાર તૈયાર થયો હોય, પણ ડોક્ટર એને એક શ્વાસ ઉમેરી ના શકે. કેમ કે આ નક્કી કરીને આવેલો છે કે આટલા શ્વાસ આ દુનિયામાં લેવાના છે. આપણને આ જીવન મળ્યું છે તો આપણે જીવન એવું જીવી લેવાનું છે કે મારે પરમાત્માને મળવું છે, પરમાત્મા મારો છે ને હું પરમાત્માનો. બસ આવો એક ભાવ, અને આવો ભાવ જો આપણા ઉપર થઈ જાય તો પરમાત્મા આપણાથી દૂર નથી. એ આપણા નજીક જ છે, આપણા કને છે, પણ આપણે એને જોઈ શકતા. એને જોવા માટે સદગુરુ આપણને એક દ્રષ્ટિ આપે છે, અને સદગુરુ જોડેથી આ દ્રષ્ટિ પ્રાપ્ત થાય પછી હર કોઈ જગ્યાએ પરમાત્મા દેખાય, બીજું કોઈ દેખાય, અને બધા પરમાત્મા છે. સબ ઘટ મેરે સાહિયા, કોઈ ઘટ ખાલી નહીં, બલિહારી વો ઘટ કી જો ઘટ પ્રગટ હોય. બધી જગ્યાએ પરમાત્મા બિરાજેલો છે, અને એ પરમાત્માનું દર્શન કરવા માટે આપણે સદગુરુની જરૂર પડે છે. જ્યાં સુધી આપણને સદગુરુ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ પરમાત્માની ઓળખ થાય. આપણે આપણા આખા વિશ્વનું જ્ઞાન મેળવી લઈએ, આખા વિશ્વનું સરનામું મેળવી લઈએ, પણ જ્યાં સુધી આપણને આપણું સરનામું નહીં મળે, હું કોણ છું, એ સરનામું જો પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી આપણો ફેરો ફોગટ છે. છેલ્લે ક્યાં જઈશું આપણે? ક્યાંથી આયા? જોથી આયા ત્યાંથી આયા તો છીએ જ, અંતે જઈશું ક્યાં? અને એ ઘર ઓળખવા માટે આપણે સદગુરુની જરૂર છે. સદગુરુ ત્યારે મળે, અને એમાંય સદગુરુ ઉપર આપણને વિશ્વાસ હોવો જોઈએ. ઘણા લોકો તમે જુઓ, ભક્તિ કરતા હોય પણ દરરોજ નવા નવા નિશાને ભરે, એમને એવું વિશ્વાસ જોમે જ નહીં. આજે આ ફલાણા મહારાજ આરામ, આ મહારાજ આરામ. આ વિશ્વની અંદર એક સદગુરુ છે, દૂસરો હોય જ નહીં, કારણ કે એક જ સદગુરુ છે વિશ્વમાં, અને એક શિષ્ય છે. આવો ભાવ જો આપણને પ્રગટ થઈ જાય, અને વચન ઉપર વિશ્વાસ કે મારા સદગુરુએ મને જે વચન આપ્યો છે, એવો વિશ્વાસ આવી જાય. તમે જુઓ, દાસી જીવન થઈ ગયું, દાસી જીવનને 17 ગુરુ કરાયા હતા, એવું સંતો અને શાસ્ત્રો કહે છે. આપણે તો કોઈ ગણ્યા નથી કે 17 ગુરુઓનું નામ પણ આપણને યાદ નથી. અને એવું કહેવાય કે દાસી જીવને 17 ગુરુ કરાયા. 17 ગુરુ થવા છતાં પણ એને પોતાના અંદર શાંતિ પ્રાપ્ત ન થઈ, પોતાની અંદર આ વસ્તુ નક્કી ના થઈ. કોઈએ કહ્યું કે ભીમ સાહેબ સર્વ જ્ઞાની છે, અને બધું જ જ્ઞાન એમની અંદર છે, એટલે ભીમ સાહેબ પહોંચે. જૈન સાહેબને વાત કરી કે મારે ગુરુ ઉપદેશ લેવો છે. કે ભાઈ ક્યાંથી આવો છો? કે હું ફલાણા ગામથી આવું છું, મારું નામ જીવણ, મને ના ઓળખ્યો? કે હા 17 ગુરુ વાળો? કે હા એ જ. તો કે 17 ગુરુ કરાયા તો હજી શું સતારે? કે બસ હજી મને ભવની ભાવટ ભાગી નથી. તો કે તું પૂનમના દિવસે તારા ત્યાં પાઠ પૂજા રાખ, હું આવીશ. હજી વાત ચાલે છે ત્યાં બીજો એક પુરુષ આવ્યો, એને કહ્યું કે મહારાજ મારે પૂનમના દિવસે પાઠ છે, તમને આમંત્રણ આપવા આવ્યો છું. કે બેટા આવીશ. જીવન હલ્યો કે પૂનમનું તો મારું વાયક લીધું છે, અને આ બીજું સ્વીકાર્યું. આમાંય કોઈ જાજુ દેખાતું, કારણ કે જ્યાં સુધી આપણા અંદરથી સંશય નહીં જાય ને ત્યાં સુધી કોઈ જગ્યાએ આપણને વિશ્વાસ આવશે. આખા વિશ્વની અંદર કોઈ પણ સંત હોય, કોઈ પણ સદગુરુ હોય, બસ જ્ઞાન એક જ છે, અને એ છે સત્ય. આ એક વાર જો સમજાઈ જાય સત્ય, તો તમને બીજું ક્યારે ભાષે. એમ કરતા હતા ને ત્યાં ત્રીજો વ્યક્તિ આવ્યો કે મહારાજ પૂનમનો પાઠ છે ને તમારે મારા ત્યાં આવવું જ પડશે. કે બેટા આવીશ. જીવન ક્યાં કોઈને ના તો પાડતા જ નથી. એમ કરતા હતા ચોથો વ્યક્તિ આવ્યો, એનું પણ વાયક સ્વીકાર્યું. જીવન કે મહારાજ
તમારે જેટલો વાયક લેવો એટલો લેવો, પણ પહેલું મારું લીધું છે, મારા ત્યાં આવવું પડશે કે આવીશ. પૂનમનો દિવસ આવ્યો, આવો મહિમા રાખેલો, ભજન મંડળી આવેલી, સમય થતો મહારાજ આવી ગઈ. જીવન કે બીજાનું જે થવું હોય થાય, પણ આપણા ત્યાં તો આયા છે. મહારાજને બધી વસ્તુઓ આપી, પાઠની ભજન વાણીની બધી તૈયારી થઈ, પણ જીવનના અંદર આ સંશય જાય કે પેલાનું શું થયું છે. બસ આપણા આ જ થયું છે, આપણે બીજાની ઓર રાખીએ છીએ. મારે શું કરવું છે, મારું શું થશે, એની આપણે ક્યારે ચિંતા કરતા. જીવન એક પાણીદાર ઘોડી રાખતો હતો, ઘોડી પર સવાર થયો, મહારાજને કે તમે ચાલુ કરો, હું આવું છું. બીજા તપાસ કરવા જો ત્યાં બેઠ જઈને જોયું તો મહારાજ પાઠ બોલતા હતા કે આ તો અહીંયા છે જ. એથી ઘોડી દોડાઈ, ત્રીજો વ્યક્તિ આવ્યો તો એના ત્યાં જ્યાં મહારાજ એક તારા ઉપર વાણી બોલતા હતા. મહારાજ તો અહીંયા પણ છે. ચોથી જગ્યાએ જાય એટલે મહારાજ ત્યાં સત્સંગ આપતા હતા. જીવન પસ્તાણો, પણ અબ પસ્તાય ક્યાં વળે, જબ ચૂક ગઈ કીડિયા ખેત. સમય જતો રહ્યો. 4 વાગે જીવન પાછો આવ્યો, અહીંયા જ્યોતનો વળમણો થતો હતો. આઈને છતાં પાઠ પડ્યો ગુરુના ચરણમાં કે મારા માથા હાથ મૂકો કે જીવન સમય જતો રહ્યો, ભટક હજી. સતો સંત દયાળુ છે, એને એવો એક પિયાલો પાયો હરિરસ, જીવનના રોમે રોમે અંદર એજ દયા કરી હે મુને પ્રેમે પાયો, મારી નૈનો મે આયા નૂર પ્યાલો, મેં પીધેલ છે ભરપૂર પ્યાલો, મેં પીધેલ છે ભરપૂર. થાવર જંગમ જળથળ ભર્યો, ઘટમાં ચંદાને સૂર રે. અજી રોમે રોમે રંગ લાગી રહ્યો ને, નકશીક પ્રગટ્યા નૂર પ્યાલો, મેં પીધેલ છે ભરપૂર પ્યાલો, મેં પીધેલ છે ભરપૂર. બસ એક આવો સદગુરુએ પ્યાલો પાયો, એના રોમે રોમે અંદર પ્રકાશ, એના અંદર આનંદ થયો. પણ જીવન જ્યારે ભજનમાં બેસે ત્યારે એનું મન બહાર ભટકતું. અને એ સમય એવો હતો, ફોનની સગવડ નથી, ટપાલ વ્યવહાર હતો. જીવન ભજનમાં બેસે, ધ્યાનમાં બેસે તો એનું મન બહાર દોડે. એના ગુરુને એને ભીમ સાહેબને પત્ર લખ્યો કે ગુરુજી, આ મંદડું ન માને મમતાળું, ગુરુજી મારું મંદડું ન માને મમતાળું. આ વાડી વાડીને કે વાડલે પૂરું તોય જાય છે પરભારું. આ ઘડીકમાં ઘોડા ચડે છે, ઘડીકમાં દોડે પગ પાડું, ગુરુજી મારું મંદડું ન માને મમતાળું. હે ગુરુજી, આ મારું મન છે, મારું કયું નથી કરતું, મારું મન સ્થિર નથી થતું, હું શું કરું? આપણે કોઈ દિવસે ગુરુને પૂછવું છે કે મને ભજન સ્મરણ નથી ચડતું, મને જ્ઞાન નથી થતું, મને આ વસ્તુ નથી સમજાતી. સદગુરુએ ટપાલ વાંચી અને એનો જવાબ લખ્યો. હર જીવન જીવને જો રાખીએ, એવા ગે જીવને જો રાખીએ, એ વાગે અનહદ તુરા જલમીલ જલમીલ જોત જલે, ત્યાં પોકે કોઈ સુરા જીવન જીવને જો રાખીએ. જીવન તારા જીવને તું ત્યાં ઠેરાવી દે જો આવું અનહદ વાજુ વાગી રહ્યું છે, જો નાદ થઈ રહ્યો છે. રાધાસ્વામી મહારાજ કહે છે
કે તારા અંદર એક ધુમાક્ત શબ્દ આવી રહ્યો છે, તું એને સાંભળ. આ વસ્તુ સત્ય છે અને એના માટે સમય આપ્યો છે સવારમાં. ઘણાને એવું થાય કે ભાઈ સવારે જ ભજન કેમ? પણ આપણને ગમે જેટલી તરસ લાગી હોય, પણ એક નાનું ખાબોચિયું હોય ને ડોળાઈ ગયેલું પાણી હોય, ગમે જેટલી તરસ લાગી હોય પણ ડોળો વાળું પાણી હોય તો પીવાની ઈચ્છા ન થાય. અને સરોવર ભરેલું હોય, ધીમો ધીમો પવન વાતો હોય ને એકદમ સ્થિર પાણી હોય તો આપણે પાણી લઈને પી શકીએ. એમ 24 કલાકમાં આજે આખા દિવસની જે પ્રકૃતિ છે કુદરતની એ ડોળાયેલી હોય છે. પણ સવારે પહેલા પોરે સબ કોઈ જાગે, બીજા પોરે ભોગી, ત્રીજા પોરે તસ્કર જાગે ને ચોથા પોરે જોગી. ચોથો પોર છે જે 3 થી 6 નો સમય છે સાહેબ, કુદરતની જે પ્રકૃતિ છે એકદમ સ્થિર હોય અને એ સમયે તમે જાગીને જો જે કાર્ય કરો એવું નહીં ભજન, એ સમયમાં જે કર્મ કરો એ કર્મની અંદર આપણને સફળતા મળે. તો પરમાત્માને જો ઉઠીને યાદ કરીએ, કોણ કે છે પરમાત્મા આપણી ના સોંપડે? આ તો એક મિયો સાહેબ નમાજ પડતા મસ્જિદમાં જઈને, દરરોજ નમાજ પડી એકની એક જગ્યાએ, એ જગ્યા પર ખાડા પડી ગયેલા, ઢેચણ પણ આળા થઈ ગયેલા. અને નમાજ પડીને ત્યારે આકાશમાંથી અવાજ આવ્યો કે તુમારી નમાજ કબૂલ નહીં હે. એટલે પેલા મૌલવી હતા કે ભાઈ તું શું કામ મહેનત કરે છે, તારી નમાજ પરમાત્મા કબૂલ નથી કરતો. એટલે ખુશ થઈ ગયો, નાચવા લાગ્યો કે પરમાત્માએ તારી નમાજ કબૂલ નહીં કરી, તો આટલી બધી ખુશી હની છે કે કબૂલ કરે ના કરે પણ હું નમાજ પઢું છું એની ધ્યાન તો રાખે છે ને પરમાત્મા. હા, ભજન લાગે કે ના લાગે સાહેબ, પણ ભજનમાં બેસો, સ્મરણ કરો. આ હૃદયમાંથી જો પરમાત્માનો એક શબ્દ એવો નીકળી જશે, પરમાત્માના દરબાર સુધી એનો અવાજ પહોંચી જશે. અને જે દિવસે પરમાત્માના દરબારમાં અવાજ પહોંચ્યો ને સાહેબ, એ દર સમજવાનું કે બેડો પાર. ભજન કરો તો એવું ભજન કરજો કે ભજન કોના માટે કરવાનું છે? સંતો કહે છે કે આપણે જો શરીર માટે, જો આ શરીર છૂટી ગયો, ફોટામાં જતા રહ્યા, ફોટામાં જ્યાં પછી કશું થાય એવું, જો પ્રસાદ મૂક્યો છે આગળ પણ એમને એમ પડ્યો છે. આ શરીર માટે જો ભજન આપણે કરતા હોય, ભક્તિ કરતા હોય તો કરવાની જરૂર નથી. કારણ કે શરીર છે એ નાશવંત છે. આ શરીર એ નાશવંત છે, કોઈનું રહ્યું નથી, આપણું રહેવાનું નથી. એક દિવસ બધા ભેગા થઈને એને બાળી કૂટશે. ભજન જો આપણે આત્મા માટે કે કરતા હોય તો આત્મા તો ગીતામાં કૃષ્ણ કહે છે કે અર્જુન હું અજર અમર અવિનાશી છું. આત્મા તો અચળ છે, તો એને ભક્તિની શું જરૂર છે? ભક્તિની જરૂર છે આ મનને, આ દેહની અંદર જે વસ્તુ છે ને મન, એ મનને, પણ એ મનને ભક્તિ કરવી છે, એને સમજાવવું છે. પણ એ સમજશે છો ને, કેવી રીતે આ મન સમજશે? એના માટે જરૂર છે સત્સંગની. સત્સંગ એ સદગુરુનો છે, શિષ્ય અને સદગુરુનો. એ જો સત્સંગ થઈ જાય, અને એટલે સંતોએ કહ્યું સત્સંગ જે વિના મન સમજે નહીં, એ જ સત્સંગ એ વિના મન સમજે નહીં. સુરતા નિગમ પદમાં જાય, સત્સંગ એ વિના મન સુધરે નહીં. એ જ રવિ રવિ કીધે રજની ના ટળે, ઉગ્યા વિના અંધારું નહીં જાય. રવિ રે ઉગ્યો ગુરુ ગમ જ્ઞાન નો, તેથી અજવાળ સત્સંગ એ વિના
સમજે નહીં. અત્યારે આપણે બધા દાડો દાડો કરીએ તો અજવાળું થાય એવું, અને દાડો જ્યારે ઉગે ત્યારે પછી આ રાત અંધારું રહે. કેવું ના પડે કે તું હટી જા, પ્રકાશ જ થઈ જાય. એમ સત્સંગની અંદર એટલી બધી તાકાત છે. કોઈ સંત મહાપુરુષનો જો સત્સંગ આપણને મળી જાય ને તો આપણું જીવન બેડો પાર થઈ જાય. મનુષ્ય અવતાર મળ્યો છે તો જેટલું બને એટલું ભજન, જેટલી બને એટલી સેવા, સેવા સમરણ બંદગી કબૂ ખાલી ન જાય. સોનું મળી જાય સાદસું તો પણ વૃદ્ધા મૂલે વેચાય. સમયના ઓકળા પોક્યા છે એટલે હજી આગળનું પૂજન ને બધું બાકી છે. હવે અહીં મારી વાણીને વિરામ કરું. બોલો સદગુરુ દેવ કી જય.